ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મોનો અભ્યાસ કરી રહ્યા છીએ. ત્રિકોણ અને તેના ગુણધર્મો ચેપ્ટરમાં આપણે ત્રિકોણની બાજુ, ખૂણા અને શિરોબિંદુ વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ આપણે ત્રિકોણની મધ્યતા અને ભેદ વિશે પણ માહિતી મેળવી. પછી બહિષ્કોણ અને અંતઃસમકોણ વચ્ચેનો સંબંધ ચકાસ્યો, એના સૂત્ર જોયા, તેમજ એ સૂત્રના દાખલા પણ આપણે કરી ગયા. ત્યારબાદ આપણે ત્રિકોણની ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય ગુણધર્મ ચકાસ્યો, એનું સૂત્ર જોયું અને એ સૂત્રના દાખલા પણ આપણે કરી ગયા. લાસ્ટમાં આપણે ત્રિકોણના x અને y ખૂણા શોધો એવા પ્રશ્ન હતા, એ દાખલા પણ સોલ્વ કરી ગયા. રેખિક જોડના ખૂણાનો નિયમ પણ જોઈ ગયા અને ઉપયોગ પણ કરી ગયા. આજે આપણે સૌથી પહેલા એક નાનો એવો ગુણધર્મ જોઈશું, ત્યારબાદ એક નવો ટોપિક લઈશું. રેડી? તો સૌથી પહેલા એક નાનો ગુણધર્મ મારે એ જોવાનો છે કે ત્રિકોણની બે બાજુનો સરવાળો તેની ત્રીજી બાજુની સંગતમાં કેવો હોય. મોટો હોય તો શું થાય? બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો હોય તો શું થાય? અને બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા નાનો કે ત્રીજી બાજુ જેવડો હોય તો શું થાય? એના વિશે આજે આપણે પહેલા ચર્ચા કરીશું. ઈ નિયમ, ઈ ગુણધર્મ ખૂબ અગત્યનો છે, કારણ કે ત્રિકોણ છે કે નહીં નક્કી કરે છે. તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને યાદ પણ રાખવાનું છે. બરાબર છે? શરૂ કરીએ. જેમ કે હું એક ત્રિકોણ દોરું અહીંયા, જેમાં એક બાજુનું માપ 3 છે, બીજી બાજુનું માપ 6 છે અને ત્રીજી બાજુનું માપ 7 છે. બરાબર? હવે મારે શું કરવાનું છે તો કે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થાય, એનાથી વધારે થાય છે, એનાથી ઓછો થાય છે, એ નક્કી કરવાનું છે. તો પહેલા હું 3 અને 7 નો સરવાળો કરું. 3 + 7 કેટલો થાય છે? 10. 3 ને 7 10 થાય ને? હવે 10 સરવાળો છે ત્રીજી બાજુ કરતા કેવો છે? 6 કરતા કેવો છે? મોટો છે. છે ને? આ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા કેવો આવ્યો? મોટો. પેલું. બીજી બે બાજુ લઈએ, 7 અને 6 લઈએ. 7 + 6. ચલો 7 અને 6 નો સરવાળો કેટલો થશે? 13. હવે આ બે બાજુનો સરવાળો એની ત્રીજી બાજુ એટલે કે 3 કરતા કેવો આવ્યો? મોટો આવ્યો. બીજો પોઈન્ટ અને ત્રીજું આ બંને બાજુનો સરવાળો કરીએ. 3 + 6. 3 + 6 કેટલા થશે? 9. એની ત્રીજી બાજુ એટલે કે 7 કરતા કેવો આવ્યો? મોટો. તો જો આપણે ત્રિકોણની ત્રણ બાજુમાં બે બાજુની જોડ કરી, એ બધાનો સરવાળો, તો ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો એની ત્રીજી બાજુ કરતા મોટો થવો જોઈએ, જે થાય છે. જો આવું થતું હોય ને તો જ આ આકૃતિ, આ જે બાજુના માપ છે, બાજુના માપ ત્રિકોણના માપ છે એમ કહી શકાય. એનો મતલબ કે આવી બાજુવાળું ત્રિકોણ શક્ય છે, એવું ત્રિકોણ દોરી શકાય, એવું ત્રિકોણ બની શકે. બરાબર? કહેવાનો મતલબ તો ત્રિકોણની બાજુ કેવી હોવી જોઈએ તો કે બે બાજુનો સરવાળો એની ત્રીજી બાજુ કરતા હંમેશા મોટો થવો જોઈએ. તો જ બાજુના જે માપ છે એ માપ ત્રિકોણના માપ છે, એવી બાજુવાળું ત્રિકોણ શક્ય છે એમ કહી શકાય. તો આવું ત્રિકોણ શું છે? શક્ય છે. ત્રિકોણ શક્ય છે. રેડી? બરાબર? ફરીથી ત્રિકોણ ક્યારે બની શકે? ત્રિકોણ ક્યારે શક્ય છે? તો કે બે બાજુનો સરવાળો એની ત્રીજી બાજુ કરતા, બે બાજુનો સરવાળો એની ત્રીજી બાજુ કરતા કેવો હોવો જોઈએ? મોટો. આ બેનો સરવાળો ત્રીજી બાજુ 6 કરતા મોટો છે. આ બેનો સરવાળો ત્રીજી બાજુ 3 કરતા મોટો છે. 3 અને 6 નો સરવાળો 7 કરતા મોટો છે. તો આવા માપવાળું ત્રિકોણ શક્ય છે. જો હું આ બાજુ આવી બાજુ લઉં કે 2 3 અને 5, આવું ત્રિકોણ શક્ય છે કે નહીં? એ આપણે સામાન્ય ત્રિકોણની વાત કરીએ છીએ. કેવી? સામાન્ય ત્રિકોણ. આવો ત્રિકોણ શક્ય છે કે નહીં એ આપણે જોઈએ. જો શું કરવાનું છે? બેનો સરવાળો. આ બે બાજુનો પેલાનો સરવાળો કરું. 2 + 3 બરાબર કેટલા થાય? 5. આ બાજુ કરતા મોટું આવ્યું નહીં, આ બે કેવા આવ્યા? સરખા આવ્યા. આ બેનો સરવાળો કરું. 3 + 5 કેટલા થાય? 8. એની ત્રીજી બાજુ 2 કરતા મોટું આવ્યું, આ મોટી બાજુનું. હવે 2 3 પછી 3 5 અને હવે 2 અને 5 નો સરવાળો કરું. તો 2 ને 5 કેટલા થાય? 7. એની ત્રીજી બાજુ એટલે કે 3 કરતા મોટા આવ્યા કે હા. તો આ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો આવ્યો, પણ એક જોડ એવી પણ
કે જેનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો આવ્યો ને એના જેટલો આવે ને તો પણ ચાલે નહીં. તો આવું ત્રિકોણ શક્ય નથી. શું કહી શકાય? આવું ત્રિકોણ શક્ય નથી. સમજાણું? ત્રિકોણ ક્યારે શક્ય છે અને ક્યારે શક્ય નથી? તો કે ત્રિકોણની બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા હંમેશા મોટો થવો જોઈએ. 7 અને 6 નો સરવાળો એ ત્રીજી બાજુ 3 કરતા મોટો, 3 અને 6 નો સરવાળો એ ત્રીજી બાજુ 7 કરતા મોટો છે, તો આવું ત્રિકોણ શક્ય છે. આટલા માપવાળું ત્રિકોણ શક્ય છે. પણ અહીં આગળનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા મોટો થતો નથી, એના જેવડો થાય છે, તો એ પણ ચાલે નહીં. એના જેટલો થાય કે એના કરતા નાનો થાય તો આવી બાજુવાળું ત્રિકોણ શક્ય નથી. સમજાઈ ગયું? આ એક નિયમ છે ત્રિકોણ માટેનો, ખાસ યાદ રાખવાનું કે ત્રિકોણની બે બાજુનો સરવાળો એની ત્રીજી બાજુ કરતા હંમેશા મોટો થાય તો જ એવું ત્રિકોણ શક્ય છે, નહીં તો એને ત્રિકોણ કહી શકાય નહીં. બરાબર? આ જોઈ લો એકવાર નિયમ. પછી આપણે એક નવો ટોપિક આજે શીખવાના છીએ. હવે નેક્સ્ટ પોઈન્ટ, કાટકોણ ત્રિકોણ અને પાયથાગોરસનો ગુણધર્મ. શું છે? કાટકોણ ત્રિકોણ અને પાયથાગોરસનો ગુણધર્મ. પાયથાગોરસનો ગુણધર્મ નવીન લાગશે તમને, બરાબર? પણ કાટકોણ ત્રિકોણ વિશે પરિચિત હોવા જોઈએ. કાટકોણ ત્રિકોણ એટલે શું એ આપણે આગળ ભણી ગયેલા છીએ. કાટકોણ ત્રિકોણ એટલે એવું ત્રિકોણ કે જેમાં એક ખૂણાનું માપ 90 અંશ હોય તેવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય. જેમ કે અહીં હું એક ત્રિકોણ દોરું છું તેમ આ ત્રિકોણ છે. આ ત્રિકોણમાં અહીં 90 અંશનો ખૂણો બનતો હોય તો આ ત્રિકોણને કેવું ત્રિકોણ કહેવાય? કાટકોણ ત્રિકોણ. કેવું? કાટકોણ ત્રિકોણ. બરાબર છે? રેડી? તો જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90 અંશ હોય તેવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય. હવે વાત રહી પાયથાગોરસનો ગુણધર્મ. પાયથાગોરસનો ગુણધર્મ સમજવાનો છે. સૌથી પહેલા હું આ ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપી દઉં. આનું માપ 3 લઈ લઈએ, આનું 4 લઈ લઈએ, આનું લઈ લઈએ 5. બરાબર છે? હવે બીજી એક વાત કે આ 90 અંશનું માપ છે. આ ખૂણાનું કેટલું છે? 90 અંશ. 90 અંશની સામેની બાજુ શું? 90 અંશ જ્યાં ખૂણો 90 નો બને છે તેની સામેની બાજુ આ બાજુ થઈ એ બાજુને કર્ણ કહેવાય. કાટકોણ ત્રિકોણમાં 90 અંશના ખૂણાની સામેની બાજુને શું કહેવાય? કર્ણ. તો આ બાજુને કહેવાય કર્ણ. શું કહેવાય? કર્ણ. નામ આપી દઉં A B C. ફરી એકવાર, કાટકોણ ત્રિકોણ એટલે કેવો ત્રિકોણ કે જેમાં એક ખૂણાનું માપ 90 અંશ હોય. બીજી વસ્તુ, 90 અંશના ખૂણાની સામેની બાજુને શું કહેવાય? કર્ણ. જો આ બધું સમજો એટલે પાયથાગોરસનો ગુણધર્મ સેલો છે સાવ. રેડી? આલો સમજાઈ ગયું? હવે આપણે પાયથાગોરસના ગુણધર્મ તરફ જઈએ. જો હું શું કરીશ તો પહેલા તો લખીએ કે આપણે ત્રિકોણ ABC માં છે કઈ કઈ વસ્તુ. તો કે ત્રિકોણ ABC માં AB, BC અને AC આપેલા છે 3, 4 અને 5. AB બરાબર 3, BC બરાબર 4 અને AC બરાબર 5. આલી વસ્તુ છે. પ્લસ આપણને ખૂણો B કાટખૂણો એટલે કે 90 અંશનો આપેલો છે. આ 90 અંશના ખૂણાને કાટખૂણો એવું કહેવાય. ખૂણો B બરાબર આપણને કેટલો આપેલો છે? 90 અંશ. કાટકોણ ત્રિકોણ છે એની ત્રણ બાજુ છે 3, 4 અને 5 જેમાં B ખૂણો 90 અંશનો છે. હવે હું શું કરું છું તો કે ત્રણેય બાજુનો વર્ગ કરું છું. શું કરું છું? ત્રણેય બાજુનો વર્ગ. તો સૌથી પહેલા AB નો વર્ગ. AB નો વર્ગ કરો તો બંને બાજુ વર્ગ કરીએ તો 3 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થાય? 9. તો AB નો વર્ગ થયો 9. સેમ વસ્તુ આપણે BC માં કરીએ. BC નો વર્ગ કરું. BC નો વર્ગ બરાબર BC કેટલા છે? 4. એનો વર્ગ 4 નો વર્ગ કેટલો થાય? 16. તો જો કે 16. પછી AC નો વર્ગ. AC ત્રીજી બાજુ AC કેટલી છે? 5. 5 નો વર્ગ કેટલો થાય? 25. શું કહ્યું આપણે? તો આપણે ત્રણેય બાજુનો વર્ગ કર્યો. જે માપ છે ત્રણેય બાજુનો એનો શું કર્યો? વર્ગ. AB નો વર્ગ એટલે 3 નો વર્ગ કેટલો થઈ ગયો? 9.
BC નો વર્ગ 16 અને AC નો વર્ગ 25. હવે જો તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે આ બે બાજુનો સરવાળો 25 જેટલો થાય છે. ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય છે. શું AB નો વર્ગ અને BC ના વર્ગનો સરવાળો AC ના વર્ગ જેટલો થાય છે. 9 અને 16 નો સરવાળો 25 જેવો થાય. 9 + 16 બરાબર કેટલા થાય છે? 25. રેડી? તો 9 એટલે શું હતું? તો કે AB નો વર્ગ. 16 એટલે શું છે? BC નો વર્ગ. અને 25 એટલે શું છે? AC નો વર્ગ. એનો મતલબ એમ થયો કે આ ત્રિકોણમાં બે બાજુનો વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગના જેટલો આવેલો છે. શું? બે બાજુનો વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો આવેલો છે. આ જ ગુણધર્મ પાયથાગોરસનો છે. પાયથાગોરસનો ગુણધર્મ શું? આ. રેડી? પાયથાગોરસ શું કહે છે? કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ તેની બાકીની બે બાજુની લંબાઈના વર્ગના સરવાળા જેટલો હોય છે. જો પાયથાગોરસનો ગુણધર્મ શરૂઆતમાં જ કહે છે કાટકોણ ત્રિકોણમાં, એનો મતલબ તમારે ખાસ મગજમાં બેસાડી દેવું કે પાયથાગોરસનો ગુણધર્મ માત્ર ને માત્ર કાટકોણ ત્રિકોણ માટેનો જ છે. ફરી એકવાર બોલું છું, લખું છું, સમજી લેજો. શું પાયથાગોરસનો ગુણધર્મ કહે છે? કે પાયથાગોરસનો ગુણધર્મ એમ કહે છે કે કાટકોણ ત્રિકોણમાં શું કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુની લંબાઈના વર્ગના સરવાળા જેટલો થાય છે. શું કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે આ બાજુની લંબાઈનો વર્ગ, પાછનો વર્ગ 25, બાકીની બે બાજુની લંબાઈનો વર્ગ એટલે કે 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16, એ બેયના વર્ગના સરવાળા જેટલો થાય છે. જે આપણે અહીં જોઈ લીધું, બરાબર? બે બાજુની લંબાઈનો વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય છે. રેડી? આ ગુણધર્મને શું કહેવાય? કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો ગુણધર્મ. પાયથાગોરસનો ગુણધર્મ શું છે? તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુની લંબાઈના વર્ગના સરવાળા જેટલો થાય છે. રેડી? કર્ણ એટલે શું? 90 અંશનું જે માપ છે એની સામેની બાજુ એટલે કર્ણ. રેડી? કર્ણનું માપ એટલે કે કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુની લંબાઈના વર્ગના સરવાળા જેટલો હોય. કોઈ પણ કાટકોણ ત્રિકોણ લઈ લો, એમાં આ સાબિત થાય. બરાબર? આપણે હમણાં આના દાખલા જ કરવાના છે, તમને ખ્યાલ આવશે. કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં આ ગુણધર્મ લાગુ પડતો હોય. રેડી? તો એકવાર જોઈ લો, પછી આપણે આના દાખલા કરવાના છે. ઓકે, ચલો હવે આપણે દાખલા જોઈએ એના. કે કોઈ એક ત્રિકોણ આપેલો છે આ રીતનો. એ ત્રિકોણનું નામ આપીએ આપણે P, Q અને R. P, Q, R. એમાં Q ખૂણો 90 અંશનો છે. શું? Q ખૂણો 90 અંશનો છે. રેડી? એમાંથી બે બાજુનું માપ આપી દીધેલું હોય કે એક બાજુ માપ 10 છે અને બીજી બાજુનું માપ 24 છે. અને તમને પ્રશ્ન પૂછ્યો હોય કે PR નું માપ શોધો. PR જોઈએ છે. PR એટલે શું થયું? કર્ણ. શું થયું? કર્ણ જોઈએ છે. બે બાજુનું માપ આપ્યું છે અને ત્રીજી બાજુનું માપ જોઈએ છે. આ ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ, જ્યાં Q નું માપ 90 અંશ છે. આવું રકમમાં આપેલું હોય. રેડી? તો મારે PR જોઈએ છે. રેડી? PR જોઈએ છે. કઈ રીતે મળશે જોઈએ? તો પાયથાગોરસનો ગુણધર્મનો ઉપયોગ કરવાનો. પાયથાગોરસના ગુણધર્મ પરથી
પાયથાગોરસના ગુણધર્મ પરથી આપણે શું લખી શકાય? કર્ણની લંબાઈનો વર્ગ PR નો વર્ગ બરાબર કેટલો થાય? આ બંને બાજુના વર્ગના સરવાળા જેટલો PQ નો વર્ગ પ્લસ QR નો વર્ગ. બરાબર છે? ઓકે, તો PR તો આપણે જોઈએ છે, PQ નો વર્ગ. PQ એટલે કેટલા માપ છે? PQ નું 10 એનો વર્ગ પ્લસ QR નો વર્ગ. QR એટલે કેટલા છે? 24 એનો વર્ગ. રેડી? શું કર્યું આપણે? પાયથાગોરસનો ગુણધર્મ ઉપરથી એનું સૂત્ર લખ્યું કે કર્ણની લંબાઈનો વર્ગ બે બાજુના વર્ગના સરવાળા જેટલો, એટલે PQ નો વર્ગ પ્લસ QR નો વર્ગ. હવે PR નો વર્ગ એમને 10 નો વર્ગ છે, તો 10 નો વર્ગ શું થશે? 100 વર્ગ એટલે ખબર ને, 10 ગુણ્યા 10, અને 1 થી 20 ના વર્ગ તો આપણને ઓછામાં ઓછા આવડતા જોવા જોઈએ, ઓછામાં ઓછા 20. બરાબર? 10 નો વર્ગ કેટલો થાય? 100 પ્લસ 24 નો વર્ગ. 24 નો વર્ગ જો યાદ રાખવા જ પડશે, 25 સુધી તો ખાસ, 20 સુધી ઓછામાં ઓછા આવડવા જોઈએ. રેડી? 25 સુધી તમારે મેક્સિમમ આવતા હોય મોસ્ટ ઓફ. ચલો 24 નો વર્ગ. 24 નો વર્ગ કેટલો થાય? ના આવડે તો બાજુમાં ગુણાકાર કરવાના, 24 ગુણ્યા 24, તો 24 નો વર્ગ થશે 576. શું થાય? 576. PR નો વર્ગ બરાબર 100 પ્લસ 576 એટલે કેટલા થશે? 676. આ બંનેનો સરવાળો કેટલો થયો? 676. રેડી? મારે PR જોઈએ છે, PR નો વર્ગ નહીં, મારે શું જોઈએ છે? PR. તો વર્ગને બરાબરની બીજી બાજુ જવા દેવાના. તો વર્ગ છે એ બરાબરની બીજી બાજુ જાય તો થઈ જાય વર્ગમૂળ. શું થઈ જાય? વર્ગમૂળ. 676 નું વર્ગમૂળ. રેડી? યાદ રાખવાના નિયમ બધા. વર્ગ છે ઓલી બાજુ જાય તો વર્ગમૂળ થાય, અને વર્ગમૂળ બરાબરની એક બાજુ જાય તો વર્ગ થઈ જાય. આ નિયમ છે, યાદ રાખવાનો. તો 676 કોનું વર્ગમૂળ થશે? તો કે 26 નું. ખબર ના પડે તો આ રીતે અવયવ પાડવાના. જો મને ખબર નથી કે 676 કોનું વર્ગમૂળ છે, તો આ રીતે અવયવ પાડવાના. જો અહીંયા બેકી સંખ્યા છે, એકમનો અંક બેકી સંખ્યા હોય તો એના 2 વડે ભાગ ચાલે, ભાગાકાર જેવું જ કરવાનું. જો 2 આરે ભાગ ચલાવો, અવયવ પાડો. 2 ના 6 આરે પહેલા હાલે તો 2 તેરી 6, પછી 7 છે તો 2 તેરી 6, 7 માંથી 6 જાય વધી ચડે 1, અને બાજુમાં છે 6 એટલે 16 થયા. તો 2 ના 16 આરે ભાગ લાવો તો 2 અઠ્ઠા 16. ફરીથી ભાગાકાર જેવું જ કરવાનું. 2 તેરી 6, 6 માં 6 જાય 0 થઈ ગયા, બાજુમાં છે 7, તો 2 તેરી 6 થી ભાગ આલે 2 4 8 તો વધી જાય, તો 2 તેરી 6, 7 માંથી 6 જાય વધે કેટલા? 1, અને બાજુમાં 6 છે તો 16 થયા, તો 2 અઠ્ઠા 16, 0 થઈ ગયું. રેડી? હજી એકમનો બેકી સંખ્યા છે તો હજુ 2 સાથે ભાગ ચાલશે. 3 આરે હલાવો તો 2 એકા 2 થી ચાલે, તો 2 એકા 2, 3 માંથી 2 જાય તો વધે 1, બાજુમાં છે તગડો એટલે કેટલા થાય? 13. તો 13 ના 2 સાથે ભાગ હલાવો તો 2 6 12 સુધી ચાલે, તો 13 માંથી 12 જશે તો હજી 1 વધશે, 1 વધી અને બાજુમાં 8, 18 થયા. તો 2 ના 18 સાથે ભાગ હલાવો તો 2 9 18. રેડી? સમજાય છે જે બોલું છું એ? એકનો અંક જોવાનો, એ બેકી સંખ્યા હોય તો એના 2 વડે ભાગ ચાલે. આવું ના આવડે તો ભાગાકાર કરવો, બાજુમાં 676 ભાગ્યા 2, ભાગફળ વધે એ લખાય. પછી અહીંયા બેકી સંખ્યા છે તો હજી 2 વડે ભાગ આલે, 338 ગુણ્યા 2. આ ના આવડે તો ભાગાકાર કરાય, અને ભાગફળમાં જે હોય અહીંયા આવે. હવે 169. હવે તો ખબર પડી જાય 169 છે કોઈનો વર્ગ છે, કેનો વર્ગ છે? 13 નો. સરસ. તો અહીં શું થશે? 13 ગુણ્યા 13 169 થાય. હવે 13 એકા 13. હવે શું કરવાનું? તો કે જે ભાગ છે ને એને ગુણાકારમાં લખવાના. 676 બરાબર શું આવ્યું? આ બધા ભાગ આવ્યા ને, આ બધાને ગુણાકારમાં લખવાના. 2 ગુણ્યા 2 ગુણ્યા 13 ગુણ્યા 13. ચલો 2 ગુણ્યા 2 એટલે શું થાય? 2 નો વર્ગ. 13 ગુણ્યા 13 એટલે શું થાય? 13 નો વર્ગ. તો જો આવું ભાગ સીધું વર્ગમૂળ ના આવડતું હોય કે 676 નું વર્ગમૂળ શું થાય છે, તો આને આ રીતે લખાય. જો PR બરાબર વર્ગમૂળમાં 676 છે,
મને વર્ગમૂળ કાઢતા નથી આવડતું તો એના આ રીતે રફકામમાં ભાગ પડાય. એના વર્ગવાળા ભાગ હોય લખાય. શું છે વર્ગવાળા ભાગ? 2નો વર્ગ ગુણ્યા 13નો વર્ગ. હવે ગુણાકાર હોય અને બે સંખ્યાનો વર્ગ છે. ગુણાકાર હોય તો આવું થાય, સરવાળામાં ના થાય. ગુણાકાર છે અને બે સંખ્યાનો વર્ગ છે તો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો વધે શું? ખાલી સંખ્યા. 2 ગુણ્યા 13 અને 2 ગુણ્યા 13 કેટલા હશે? 26. રેડી? આવી ગયો જવાબ PR. સમજાય છે? જો આવું યાદ ના હોય કે મને 676 નું વર્ગમૂળ શું છે યાદ નથી તો શું કરાય? આવા અવયવ પાડવાના. જે ભાગ છે એનો ગુણાકાર કરવાનો. 2 ગુણ્યા 2 એટલે 2નો વર્ગ લખાય. 13 ગુણ્યા 13 એટલે 13નો વર્ગ લખાય. આને વર્ગમૂળમાં મૂકી દેવાના એટલે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય. 2 ગુણ્યા 13 2 ગુણ્યા 13 એટલે 26. આવી ગયો જવાબ. રેડી? ઓકે. તો જો આ રીતે આપણે પાયથાગોરસના ગુણધર્મના સૂત્રનો ઉપયોગ કર્યો કે બે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય. રેડી? દાખલો જોઈ લ્યો. આપણે બીજો એક દાખલો પણ જોઈએ. હવે બીજી રકમ આપણે જોઈએ. હવે રકમમાં તમને એમ કીધેલું હોય કે ત્રિકોણ એબીસીમાં ખૂણો સી કાટખૂણો છે. ત્રિકોણ એબીસી દોરો ને એમાં કાટખૂણામાં કે લખવાનો? સી. સી ને કાટખૂણો દર્શાવવાનો થાય. જેમ કે આ ત્રિકોણ દોર્યું આપણે, એને નામ આપીએ એબીસી. એમાં અહીં કાટખૂણો છે તો એમાં લખેલું હોય કે ખૂણો સી કાટખૂણો છે તો સી અહીંયા આવવો જોઈએ. અહીંયા એ અને અહીંયા બી. બરાબર? સમજાય છે જે બોલું છું એ? જો તમને રકમમાં લખેલું હોય કે ત્રિકોણ એબીસીમાં ખૂણો સી કાટખૂણો છે તો સી અહીં આવવો જોઈએ 90 અંશમાં. પછી તમને બે માપ આપેલા છે. એક એસીનું માપ છે 7 અને એબીનું માપ છે 25 અને તમને એમ કીધું છે કે બીસીનું માપ શોધો. રેડી? બીસી જોઈએ છે મારે. તો આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ છે તો પાયથાગોરસના ગુણધર્મનો ઉપયોગ કરવાનો. તો પાયથાગોરસના ગુણધર્મ પરથી પાયથાગોરસના ગુણધર્મ પરથી શું લખી શકાય? કર્ણનો લંબાઈનો વર્ગ એટલે એબીનો વર્ગ બરાબર એસીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ. કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો. રેડી? આમાં જે બાજુની કિંમત છે મૂકવાની. શું આપ્યું છે? એબી આપણી પાસે છે કેટલા છે? 25 છે. એબી 25 છે એનો વર્ગ છે તો એનો વર્ગ કરવાનો. એસી કેટલા છે? 7. એસીની જગ્યાએ 7 વર્ગ છે એમને પ્લસ બીસી આપેલા નથી તો બીસીનો વર્ગ તેમ. બરાબર? હવે બીસીનો વર્ગ જોઈએ છે તો 7ના વર્ગને બરાબરની આ બાજુ લઈ આવી દો. તો જો આ બાજુ 25નો વર્ગ તો હતો જ, 7નો વર્ગ અહીંયા પ્લસ છે એ બરાબરની આ બાજુ હશે કેવું થઈ જશે? માઇનસ 7નો વર્ગ બરાબરની બીજી બાજુ વધશે બીસીનો વર્ગ. રેડી? ચલો હવે વર્ગ કરવાના. 25નો વર્ગ 25નો વર્ગ તો સહેલો છે, આવડી જાય એવો છે, યાદ રહી જાય એવો છે તો એ તો આવડવું જોઈએ. 25નો વર્ગ શું થાય? 625 માઇનસ 7નો વર્ગ. 7નો વર્ગ કેટલો થાય? 49 બરાબર શું છે? બીસીનો વર્ગ. સમજાણું શું કર્યું? આપણે સૂત્ર લખ્યું એમાં કિંમત મૂકી. બીસી જોતા હતા તો 7ના વર્ગને આ બાજુ લેવા તો માઇનસ થઈ ગયા. પછી બેયનો વર્ગ લખ્યો. હવે 625 માઇનસ 49 છે તો 625 માંથી 49 બાદ થાય તો કેટલા વધશે? 576. કેટલા વધશે? 576. બરાબર? આ વસ્તુનું આ રીતે લખી શકું બીસીનો વર્ગ બરાબર 576. અને બહાર લખો તો કઈ ફેર પડે નહીં. એ બરાબર બી લખો કે બી બરાબર એ લખો, બે એક જ વસ્તુ થયું. સમજાણું? આ બેની બાદ બાકી 576 અને આ રીતે લખવું વ્યવસ્થિત. હવે વર્ગ છે એને બીજી બાજુ જવા દેવો પડે કારણ કે મારે બીસી જોઈએ છે, બીસીનો વર્ગ નથી જોતો. તો વર્ગ છે બરાબરની બીજી બાજુ જાય તો હમણાં જ આપણે શીખા શું થાય? વર્ગમૂળ. તો 576નું વર્ગમૂળ. હવે 576નું વર્ગમૂળ એટલે એમ વિચારે કે 576 કોનો વર્ગ થાય? તો કોનો વર્ગ થાય આપણને ખબર હશે કારણ કે હમણાં જ આપણે દાખલો કર્યો. પણ જો મને ખબર ના હોય તો મેં અવયવ પાડવાનું કીધું હતું એ રીતે અવયવ પાડવાના. રેડી? જો બીસી બરાબર
576 વર્ગમૂળ થશે 24. શું થશે? 24. અને આવું ના આવડે તો શું કરવાના? અવયવ પાડવાના 576 કે બેકી ઘાત છે એકમનો અંક તો 2 વડે ભાગ આલે. 2 દુ 4, 5 માંથી 4 જાય તો 1, બાજુમાં છે 7, 17. તો 17 ના 2 વડે ભાગ આલો, 2 8 16 સુધી ચાલે. તો 17 માંથી 16 જશે તો 1 વધે, બાજુમાં છે 6 એટલે 16, 2 8 16. હજી 2 વડે કરીએ કારણ કે એકમનો અંક બેકી સંખ્યા છે. તો 2 નું 2 સાથે 2 એકા 2, 8 સાથે 2 4 8, 8 સાથે 2 4 8. રેડી? હવે અહીંથી તમને જો યાદ આવી ગયું હોય કે 144 સર 12 નો વર્ગ છે, 12 નો વર્ગ 144 થાય ને, તો 12 ગુણ્યા 12 કરીને પણ ચાલી શકો. અથવા તો એવું તમને યાદ નથી તો હજી તમે 2 વડે ભાગ હલાવી શકો કારણ કે અહીંયા હજી 4 છે. તો મને 12 વાળું યાદ નથી તો 2 વડે હજી ભાગ હાલે. તો જો 2 ના 1 આરે તો ભાગ નો હાલે, તો કેટલી સંખ્યા લેવાની? 2, 14. તો 2 સત્તા 14, 4, 2 દુ 4. હજી એકમનો અંક 2 છે તો હજુ 2 સાથે ચાલશે. 7 વડે ચલાવો તો 2 તેરી 6, 7 માંથી 6 જાય તો 1, બાજુમાં 2 એટલે 12, 2 6 12. હજી એકમનો અંક બેકી સંખ્યા છે તો હજુ 2 સાથે હાલશે. રેડી? 3 સાથે ચલાવો તો 2 એકા 2, 3 માંથી 2 જાય તો 1, 16, 2 8 16. હજી બેકી સંખ્યા છે, હજી 2 વડે હાલશે તો 2 9 18. હવે 2 વડે હાલે નહીં, હવે 9 છે તો કેટલા વડે ચાલશે? 3 વડે. 3 તેરી 9 અને 3 એકા 3. તો 576 ના ભાગ પડે આ રીતે 2 ગુણ્યા 2. હવે જો આને વર્ગ સીધો લખતો જ જાઉં છું. 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ. અહીંયા 2 ગુણ્યા 2 એટલે ગુણ્યા 2 નો વર્ગ. 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કેટલો વર્ગ થાય? 3 નો વર્ગ. તો 576 નું જે વર્ગમૂળ છે એ વર્ગમૂળની અંદર આ બધા મૂકવાના. 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ છે. આ બધાના વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો શું થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24. આવી ગયા 24. બરાબર છે? તો જો વર્ગમૂળ યાદ ના હોય તો શું કરવાનું? આ રીતે અવયવ પાડવાના. બરાબર? ચલો આજના માટે આપણે આટલા અહીંયા સુધી રાખીએ. આપણે પાયથાગોરસનો ગુણધર્મ આજે જોયો, એના દાખલા પણ જોયા, કઈ રીતે પાયથાગોરસનો ગુણધર્મ કામ કરે દાખલામાં એ પણ આજે જોઈ લીધું. રેડી? વર્ગ ખાસ યાદ રાખવાના, વર્ગ અને વર્ગમૂળ આવડતા હોવા જોઈએ 25 સુધી તો ખાસ. રેડી? તો આવતા લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે આગળ જોઈશું. બરાબર? ત્યાં સુધી દાખલા કરતા રહેજો અને શીખતા રહેજો.